શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત દાદાજીની વાતો અંતર્ગત સિંહાસન 32 માહે બીજી વાર્તા છે વીર વિક્રમ અને વીરોજી ભાગ 3। અધરાત છે, પોષ મહિનાનો પવન સુસવાટા મારે છે। વિક્રમ રાજા અને રાણી સૂતા સૂતા ટવકા કરે છે। એ વખતે રાણીએ મેણું દીધું, રાજા, માથું દેવા આવનાર બધા આવા જ હશે કે? કેમ રાણીજી? એ આજ અટાણે તમારું માથું લેવા માતાનો સાદ પડે તો ક્યાં તમારો વીરોજી આડો ફરવા આવવાનો હતો? નવી અસ્ત્રીની સોડ શેત જાય? બોલો માં રાણીજી, વિરાજીને માટે એવા વેણ ન છાજે, બારીએ જઈને સાદ તો પાડો। રાણીએ બારીએ જઈને હાથ દીધો, વિરાજી ભાઈ, હાજર છું માતાજી। ખોખારો ખાઈને વિરાજીએ અંધારામાં જવાબ દીધો, ક્યારથી ચોકી કરો છો? માતાજી, ઉજેણીમાં આવ્યો ત્યારથી। ઘેર નથી ગયા? કેમ જાઓ? કાં? રાજાને ઓચિંતા તેડા આવે તો શું કરું? પલંગમાંથી ઉછળીને વિક્રમ પણ બહાર આવ્યા। વાહ વિરાજી, રંગ છે રજપૂતની જનેતાને। વિરાજી, ઘેર જાઓ। ના બાપુ, મારે માથું પછાડીને મરવું પડે, મૂંગી પરનું બહેણું લાજે। જા ભાઈ, વિક્રમના સોગંદ, જોગમાયાની દુહાઈ, એક રાત ઘરે રહી આવો। વિરાજી ઘેર ગયો। પરણ્યા તે દિવસથી રજપૂતાણી રોજ રાતે વાટ જુએ છે। સવારો સવાર જગદંબાના જાપ જપે છે। આંખની પાપણ પણ બીડાતી નથી। આજ તો રજપૂત ઘેરે આવ્યો અને રજપૂતાણીએ મોથ વાણી, એલચી વાણી, ખળખળતે પાણીએ નાય, ઘટ સમાણો અરીસો માંડી, વાળે વાળે મોતી ઠાંસી શણગાર સજ્યા। હાલે તો કંકુ કેસરના પગલા પડે, બોલે ત્યાં તો 32 પાંખડીના ફૂલ ઝરે, પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારાવ કરે। એવી હામ, કામ લોચના, ત્રાઠી મૃગલીના જેવા નેણ, ભૂખી સિંહણ જેવો કડનો વાંક, જાણે ઉગતો આંબો, રાણીનો કોળાંબો, બારવટિયાની બરછી, હોળીની જાળ, પૂનમનો ચંદ્રમા, જૂની વાડનો ભડકો અને ભાદરવાનો તડકો, હંકેલી નખમાં સમાય ને ઉડાડી તો આબમાં જાય। ઉગમણા વાય તો આથમણી નમે, આથમણા વાય તો ઉગમણી નમે, ને ચારે દિશાના વાય તો ભાંગીને ભૂક્કો થઈ જાય। એવા રૂપ લઈને થાળ પીરસી સુંદરી 360 પગથિયા ચડી ત્યાં તો આવો 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 એવા 3 આવકારા મળ્યા। માન સરોવરનો હંસલો જેમ મોતી ચરે એમ સ્વામીએ 3 નવાલા લીધા અને એમ રંગના 4 પહોર વીત્યા। રજપૂતાણીને આશા રહી। 9 મહિને દેવના ચક્કર જેવો દીકરો અવતર્યો। અજવાળિયાના ચંદ્રની જેમ 16 કળા પુરાવા માંડી। દીકરો દીએ ન વધે એટલો રાતે વધે, ને રાતે ન વધે એટલો દીએ વધે। 2 મહિનાનું બાળક થયું ત્યાં તો વિષ ભુજાળી આવી પહોંચી। એ બાપ, વિરાજી તૈયાર છો? તૈયાર છું માતાજી, પણ બાપ, વિક્રમના રક્ષણહારને મારતા જીવ નથી ઉપડતો। કોચવાઈને વિરોજી બોલ્યો, માતાજી, તમે તો છોકરાની રમત કરતા લાગો છો। વિરાજી, તારો છોકરોય 32 લક્ષણો છે, આપીશ? માડી, પૂછો જઈને 9મા સુદરમાં વેઠનારીને, મારો અધિકાર નથી। માતાજીએ અધરાતે વિરાજીના ઘરના કમાડ ખખડાવ્યા। રજપૂતાણી શ્રીફળ લઈને દોડીને માતા પૂછે છે, દીકરી, ચૂડલો વાલો છે કે દીકરો? માં, વિક્રમને જોઈએ તો એકેય નહીં। તારો ચાંદલો ન ભૂસું તો તારો દીકરો ચડાવીશ? માડી, કરાર કરવાના ન હોય, ફાવે તે ઉપાડી લેજો, મારે ક્યાં 2 ભવ જીવવું છે। કાલ 2 જણા દીકરાને લઈને દેવળે આવજો। બીજી રાતે બરાબર 2 પહોર જવા દઈને પછી સ્ત્રી પુરુષ દીકરાને તેડી હાલી નીકળ્યા। સફરા નદીમાં જનેતાએ દીકરાને માથાબોળ ઝબકોળ્યો। હા અસ્ત્રી, આ શું? જીવતો જીવ ઠરીને હિમ થઈ જાય
એવી ટાઢમાં આ કેસુડાના ફૂલને પાણીમાં બોળ્યો? સ્વામીનાથ, બાળકનો દેહ ગંદો હોય તો પાતક લાગે. મંદિરમાં માતાની ભેંકાર મૂર્તિ ઊભી હતી, ઝાક જમાળ જ્યોતો બળી રહી છે. વિરાજીએ તરવાર ખેંચી રજપૂતાણીએ બાળકને ઝાલી રાખ્યું. દેવળના ઝોંકાર દીવા જોઈ અને બાપના હાથમાં ઝળહળતી તલવાર ભાળી કુંવર ખિલખિલાટ હસવા માંડ્યો. રમત રમવા માટે હાથ પગ ઉછાળવા લાગ્યો. વિરાજીએ તરવાર ઠણકાવી. બાળકનું ડોકું માતાના ચરણોમાં જઈ પડ્યું. ધડ જનેતાના હાથમાં રહી ગયું. જનેતાથી આ દેખાવ ન જોવાયો. બાળક જાણે કે ધાવવા માટે બોલાવે છે. એણે ચીસ પાડી, ઠાકોર, મને 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 મારો, રાજાના આવખા વધશે, આ લે ત્યારે. એમ કહીને વિરાજીએ તરવાર ઝીકી સ્ત્રીનું ડોકું રડી પડ્યું. રજપૂતાણી, ધીરે, હું એ આવું છું હો. માતાજી, રાજાને લાંબુ આયખું દેજો, અમારા રામ રામ કહેજો. એમ કહીને પોતે પોતાની ડોકે તલવાર ઘસી માથું જઈ પડ્યું સ્ત્રી બાળકના માથાની માથે. હે માણસ ભરખનારી, હે ડાકણ, ધિક્કાર છે તને, એવી રાડ દેતો વિક્રમ રાજા વાહેથી અંધાર પછડો ઓઢીને હાજર થયો. આલે આલે, આ ચોથો ભાગ, એમ કહીને કટાર પોતાની છાતી ઉપર નોંધી ત્યાં તો માં માં કરતા કોઈએ હાથ ઝાલ્યો. મૂકી દે, મૂકી દે, રાક્ષસણી, એલી મારા 3 માણસને મરાવીને હવે હાથ ઝાલવા આવી છો? હવાર પડે દુનિયાને હું મોઢું શું બતાવીશ? 16 વર્ષની સુંદરી બનીને દેવી પ્રગટ થયા. પોતાની ચુંદડીનો છેડો ઓઢાડીને 3 મરેલાને માથે હાથ ફેરવ્યો. 4 પહોરની નિંદરમાંથી આળસ મરડીને જેમ બેઠા થાય એમ 3 માનવી જાગી ઉઠ્યા કે બાપ વિક્રમ, માગ માગ. હું શું માગું માડી? માગે તો આ વિરોજી, જેણે 3 ભોગ ચડાવ્યા. વિરાજી, બાપ માગી લે. વિરાજી બોલ્યો, દેવી, હું શું માંગુ? મારે શી ખોટ છે? મારે માથે વિક્રમનું છત્ર છે. તું જેવી વિષ ભુજાળી બેઠી છો. પણ જો આપતી હો તો એટલું જ આપજે કે જેમ મરતા સુધી હું મારા ધણીનું રક્ષણ કરવા એના મોઢાની આગળ ડગલા માંડું છું, તેમ મર્યા પછી એના નામના મોઢાની આગળ મારું નામ પણ ચાકર બનીને આવ્યા કરે. તથાસ્તુ દીકરા. ત્યારથી આજ દિવસ સુધી દુનિયા જ્યારે વિક્રમનું નામ લે છે ત્યારે વીર વિક્રમ કહે છે. એટલે કે આગળ વીર એટલે કે વિરોજી અને પાછળ વિક્રમ. વિરોજી અને વિક્રમ ભાગ 3 સમાપ્ત. આપને જો વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેશો. આભાર.